કામરેજ તાલુકાના વલથાણ ગામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ બારડોલી લોકસભાના સાંસદ અને સ્થાનિકો વચ્ચે નેશનલ હાઈવે 48 પર થતી સમસ્યાના મુદ્દાને લઈને મહત્વની બેઠક મળી। બેઠકમાં નેશનલ હાઈવેના અધિકારી, પોલીસ અધિકારી તેમજ તાલુકા પ્રાંત મામલતદાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં અનેક વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતી કાસ પૂરી દેવામાં આવી, તો કેટલીક જગ્યાએ મોટી સાઈઝની કાસ નાની કરી દેવામાં આવી છે। હાઈવે એટલો ઊંચો બનાવવામાં આવ્યો છે કે પાણીનું એક તરફથી બીજી તરફ ક્રોસ કરવું અશક્ય બની ગયું છે। ત્યારે હવે વરસાદ પડતાની સાથે જ આ પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા આ પાણી ખેડૂતોને મોટું નુકસાન કરી રહ્યું છે। રોડની આજુબાજુ વાળા જે ખેતરો છે એ બંનેમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે અને મારી હાઈટની જે સુગર કેન શેરડી છે એ બધી પાણીમાં ડૂબી ગઈ છે। એના કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન છે। ખેડૂતો મારી પાસે રજૂઆત માટે આવ્યા તો હું પોતે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા ગઈ। કલેક્ટર સાહેબે મુદ્દો તરત ધ્યાનમાં લઈને બીજા દિવસે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, પ્રોજેક્ટ ડાયરેક્ટર બધાને ત્યાં હાજર કર્યા, જેના ખેડૂતો જે છે એમને પણ હાજર કર્યા, પણ હજુ એનું કોઈ જ નિકાલ નથી। અત્યારે તમે હાલની મિનિટે પણ વરસાદ પડે તો ત્યાં એટલું બધું પાણી ભરાઈને ખેડૂતોને એટલું બધું નુકસાન છે। આ તરફ તમામના સવાલો સાંભળ્યા બાદ ઉપસ્થિત સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું કે જે કામ કરવાના છે તેમાંથી ઘણા ચૂંટણી પહેલા સેન્કશન થઈ ચૂક્યા છે। ચોમાસા બાદ હવે તેનું ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ થશે અને મુશ્કેલી દૂર થશે। ચૂંટણી પહેલાની જે દરખાસ્તો હતી મોટા ભાગની દરખાસ્તો મંજૂર થઈ ગઈ છે। ઘણા બધા કામો ટેન્ડરિંગ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયેલ છે અને કેટલાક કામો ડીપીઆર અંડર પ્રોસેસમાં છે। ત્યારે આ કામો પણ વહેલી તકે ચોમાસા પછી એનું ખાતમુહૂર્ત કરીને ચાલુ કરાવીશું। બીજા કામરેજ તાલુકામાં વરસાદી પાણીના અને ગટરના પાણીના નિકાલના પણ પ્રશ્નો આવ્યા। ખાસ કરીને માકણા અને હાઈવેની બંને બાજુ જે પાણીનો નિકાલનો જે અવરોધ થાય છે ત્યારે એમાં પણ પ્રાંત અધિકારી શ્રી અને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી એમની ઉપસ્થિતિમાં એક સર્વે કરાવીને ડ્રેનેજ વિભાગને એને એક ડીપીઆર બનાવીને એનો પણ પરમેનન્ટ સોલ્યુશન આવે એવા પ્રકારની કોશિશ આજે આ મિટિંગમાં અમે કરી છે। બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા 4 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસ સુરત જિલ્લાના હાઈવે માટે પાસ થયા હોવાનું જણાવાયું અને તેમણે પણ કહ્યું કે ચોમાસા બાદ કામ પણ શરૂ થઈ જશે। नए काम जो सैंक्शन हुए भारत सरकार एनएचएआई द्वारा, उसमें तापी ब्रिज और नीलम चालथान और करण ग्राम सरोदी और इसके अलावा 27 किलोमीटर सर्विस रोड और ऐसे 27 नंबर जंक्शन, बड़े जंक्शन, कुल मिला के कई सैकड़ों करोड़ के काम सैंक्शन हुए हैं। उसमें से 2-3 कॉन्ट्रैक्टर ऑलरेडी साइट पे आ गए हैं और बरसात चौमासा खत्म होते ही वो काम चालू करें।